સીતારામ. આપણી વાણીનો પ્રભાવ આપણા માતા પિતાની સામે ક્યારેય ન બતાવવો, કારણ કે આપણા માતા પિતાએ જ આપણને બોલતા શીખવા છે. કહેવાનો અર્થ મિત્રો એટલો છે કે જ્યારે આપણે નાના હોઈએ, ઘોડિયાની અંદર હિંચકતા હોઈએ, માતા પિતાએ ખોળામાં લઈ ખંભે ચડાવી અને મોટા કર્યા હોય, આંગળીથી ચાલતા શીખવા હોય અને એક એક ઉચ્ચારણ લયબદ્ધ આપણે શીખવું હોય, એમાં સૌથી મોટો ફાળો જે છે એ આપણા માતા પિતાનો છે. ઘોડિયામાંથી ઘોડે સવાર કરનાર માતા અને પિતા બને છે. નથી માતા એકલી કે નથી પિતા એકલો, બંનેનો સરખો હાથ છે. પરંતુ જ્યારે બાળક પરિપૂર્ણ થઈ જાય, હાલતા શીખી જાય, પોતાના પગ પર ઊભો થઈ જાય, ત્યાં સુધી તો વાંધો નથી, પરંતુ પોતાના પગ પર ઊભો થઈ અને કમાતા શીખી જાય, 2-4 પૈસા કમાય, ત્યારે બાળકને અભિમાન આવી જાય છે અને વાતની અંદર માતા પિતાને પોતાની વાણીનો પ્રભાવ બતાવે છે કે તમે ચૂપ રહેજો, તમને બોલવાની ખબર પડતી નથી, તમને આવું આવડતું નથી, તમને માણસો વચ્ચે જે છે એ કંઈ કરવાની ખબર પડતી નથી. તો આ પ્રભાવ, આ તમારી ચાલાકી, આ હોશિયારી એ તમારી ઓફિસ સુધી પરિપૂર્ણ છે, સમાજ સુધી બરાબર છે, કે જે તમે તમારાથી નીચે કામ કરતા લોકોના સામે વાપરો છો તો એ યથાવત છે. પરંતુ જ્યારે તમે આ વાણીનો પ્રયોગ તમારા માતા પિતા સામે કરો તો એ બિલકુલ યોગ્ય નથી, કારણ કે તમે જે બોલો છો ને એ દરેકે દરેક શબ્દ તમારા માતા પિતાના છે, તમારા ખુદના નથી. એટલા માટે થઈ અને આપણે આપણા માતા પિતાની આપણી વાણીનો પ્રભાવ ક્યારેય બતાવવો નહીં. જ્યારે આપણને એક સંતાન તરીકે આવું અભિમાન આવી જાય, ત્યારે નાના બાળકની પરિસ્થિતિને ચોક્કસ જોઈ લેવી અને જોયા પછી પણ જો ભાન ના પડતું હોય તો તમારું ખુદનું બાળક જ્યારે નાનું થાય ત્યારે એ કેવી રીતે મોટું થાય છે એ પણ જોઈ લેવું. પરંતુ હાલનો કળિયુગ છે. કળિયુગની અંદર લોકોની સમજ શક્તિની બુદ્ધિ જે છે, સમજ શક્તિ અને બુદ્ધિ બેન્ડ નથી મારી ગઈ, જાણી જોઈ અને ઘણા જે છે આવું કરતા હોય છે, માતા પિતાની વ્યાખ્યાને સમજતા નથી. સરસ મજાનું એક વાક્ય મને યાદ આવે છે કે ખુરશી ઉપર બેઠેલા એક વૃદ્ધ માણસ જે છે, એટલા બધા વૃદ્ધય નહોતા, પરંતુ જેની ઉંમર જે છે એ 40-45-50ની અંદર હતી, એ ખુરશી ઉપર બેઠા વિચારે ચડી ગયા હતા અને આંખની અંદર આંસુ લઈ આવ્યા હતા કે આજે કાગડાએ મારું શ્રાદ્ધ નાખેલું જે છે એ ખાધું નહીં, અથવા તો કાગડો શ્રાદ્ધ ખાવા આવ્યો નહીં. ત્યારે તેની નીચે રમતો તેમનો ખુદનો જ બાળક એને બતાવે છે કે પિતાજી, એ કાગડો ક્યાંથી શ્રાદ્ધ ખાય, કારણ કે દાદી દાદા તો વૃદ્ધાશ્રમમાં છે. એક નાના બાળકને પણ ખબર પડે છે કે જો જીવતા માતા પિતાને તમે વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવો અને પછી કાગડાને શ્રાદ્ધ નાખો તો એ કાગડો શ્રાદ્ધ ખાવાનો નથી, અને કદાચ ખાશે તો પણ એ તમારા પુણ્યને તમને પુણ્ય પ્રાપ્ત થશે નહીં, કારણ કે જેના કારણે તમે શાંતિથી બેઠા છો, એસી ઓફિસમાં બેઠા છો, જાહો જલાલી છે, ગાડી કારની અંદર ફરો છો, આ બધી જ જાહો જલાલી ભલે અનપઢ તમારા માતા પિતા હતા, જેને બોલવાની કંઈ ખબર નહોતી પડતી, જેની અંદર કાંઈ પણ પ્રકારની આવડત નહોતી, છતાં પણ એમને તમને ત્યાં સુધી પહોંચાડ્યા છે. જરૂરી નથી કે દરેક વખતે સંતાનોની જ ભૂલ હોય, ઘણી વખત માતા પિતા પણ અણસમજાઈ કરતા હોય, તો એ અણસમજાઈને તમે 2 રીતે સમજાવી શકો, એક તો પ્રેમથી અને એક તોછડાઈથી. જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી માતા પિતા સાથે પ્રેમની ભાષા વાપરવી, અને માતા પિતાની ઉંમર એટલી હોય જ છે કે એ સમજી જાય છે. ઘણા બહેનો જે છે એ ખાસ કરીને મને કમેન્ટમાં જણાવતા હોય છે કે બેન, તમે જે માતા પિતાની સેવાની, માતા પિતાની આમ તેમ વાત કરો છો, એ અમે અમારા માતા પિતા માટે ગમે એટલું કરીએ છીએ, પણ અમારી સાથે રહેવા માટે તૈયાર થતા નથી. મિત્રો, એવું જરૂરી નથી કે એક આપણા હાથની 5 આંગળી જે છે ને એ સરખા માપની નથી હોતી. એક ઘરની અંદર આપણા ખુદના સંતાનો પણ 5 સરખા હોતા નથી. તો દરેક સમાજની અંદર રહેલા દરેક માતા પિતાના વિચારો પણ સરખા ના હોય, ક્યાંક કોકના સ્વભાવ બગડેલા પણ હોય, પરંતુ આપણે આપણું કર્મ બાંધવાનું છે.
જો જેવા સાથે તેવા થઈએ તો આપણામાં ને એનામાં તો કોઈ પ્રકારનો ફરક જ નહીં. તો સજ્જન દુર્જનની ખબર ક્યાંથી પડશે? આપણે દુર્જનની સાથે દુર્જન કેમ થઈને વર્તવું? આપણે દુર્જનની સાથે જ્યારે સજ્જન થઈને વર્તશું તો જ આ સમાજની પરિભાષાની અંદર બંને જે છે એ અલગ અલગ આપણે એને તારવી શકશું અને એની વ્યાખ્યા બાંધી શકશું. એટલા માટે થઈ અને કદાચ એ એવું વર્તન કરે તો ક્યારેક ક્યારેક એ મોટા સમજી, આપણા માતા પિતા ખુદના છે એમ સમજી અને આપણે થોડીક જતું કરવાની ભાવના રાખીએ, મને નથી લાગતું કે આપણને એની અંદર નિષ્ફળતા મળે. ચોક્કસ સફળતા મળશે અને એ સફળતા એવી હશે કે એક દિવસ તો એને પછતાવો થશે કે મેં મારી દીકરાને, મારી વહુને આટલું આટલું કીધું, આટલું આટલું સંભળાવ્યું, આટલો મેં મારા સંતાનો વચ્ચે પણ ભેદભાવ કર્યો, મેં એકને વધારે આપ્યું, બીજાને ઓછું આપ્યું, એક વહુને હું માન આપતી, એકનું અપમાન કરતી, છતાં પણ મારી આ ના બા નથી, છતાં પણ મારી આ વહુ જે છે એ મારી સાથે ક્યારેય ખરાબ વર્તન કરી નથી. એક દિવસ ચોક્કસ એને અફસોસ થશે, પરંતુ એને અફસોસ થશે, તમને જીવનમાં ક્યારેય અફસોસ થશે નહીં. તમને તમારી જાત ઉપર ગર્વ થશે અને જ્યારે તમને એ જાત ઉપર તમારી ગર્વ થશે ત્યારે તમને જીવન જીવવાની મજા આવશે કે લોકોએ મારી ઉપર ગમે એટલા માછલા ધોયા છતાં પણ હું એના જેવી થઈ નહીં. મેં મારી ભાષાનો ખરાબ ઉપયોગ કર્યો નહીં, મેં ઉદંડ વર્તન કર્યું નહીં, મેં મારી સાસુ સાથે ખરાબ વર્તન કર્યું નહીં, મેં મારા પરિવારજનોને મારી વાણી કે મારા વર્તનથી ક્યારેય બગાડ્યું નહીં. આપણે જો આવું જીવન જીવીએ તો છેલ્લી જિંદગીએ આપણે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે કોઈ પણ પ્રકારના ખરાબ વિચાર અથવા તો કોઈ પણ પ્રકારનો અફસોસ આપણને આપણી છેલ્લી જિંદગીની અંદર રહેશે નહીં. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ. દુનિયામાં એવી કોઈ જ વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય અને એવી કોઈ જ સમસ્યા નથી કે જેનો કોઈ રસ્તો ના હોય, જેનો કોઈ જવાબ ના હોય. સરસ મજાનું વાતાવરણ છે. ઉપર સાફ કરવા બે રૂમ આવી મોડી વિચાર્યું કે હાલ અહીંયા જ આજ બેહી અને શાંતિથી વિડીયો બનાવું. મિત્રો, જગતની અંદર જે છે એ એવી કોઈ પણ વ્યક્તિ તમને નહીં જોવા મળે કે એના જીવનની અંદર સમસ્યા ના હોય. આપણને માત્ર આપણી જ સમસ્યા દેખાય છે. જ્યારે આપણે બહારની નજરમાં જોઈએ, બીજા લોકોની સમસ્યા જોઈએ, ત્યારે એની સમસ્યા એટલી બધી વિકટ હોય ત્યારે સાલું આપણે સમજાય કે આપણે તો કાંઈ જ નથી, બસ થોડા ઘણા પૈસા ઓછા છે, બેંક બેલેન્સ નથી અને બીજાના જેવી આધુનિક સુખ સુવિધાઓ નથી. આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવો નથી, વ્યક્તિને છોડો, અરે ભગવાન પણ એવા નથી કે એને સમસ્યાઓ નહીં હોય. તમે દેવો દાનવોનું યુદ્ધ જોયું હશે, ભગવાનના જીવનનો પરિચય જોયો હશે. ભગવાન ખુદ 9 અવતાર ધરી ચૂક્યા છે આ પૃથ્વી પર. એક પણ અવતારની અંદર એવો તમે અવતાર બતાવો કે ભગવાનને સમસ્યા ના પડી હોય. અને ભગવાનને સમસ્યા પડી, ભગવાને એનું સમાધાન ગોઈતું, યુદ્ધો કર્યા, ઘણું બધું સહન કર્યું અને એને સફળતા અંતે મળી. ભગવાનને પણ સમસ્યા મળતી હોય તો આપણે તો માનવ છીએ અને એવી કોઈ સમસ્યા પણ નથી કે જેનું સમાધાન ના હોય. બસ આપણે આ એક સમસ્યાનો હલ કરવાનો રસ્તો ગોતવાનો છે. થાકી હારી માથે હાથ દઈ અને બેસી જવાનું નથી. રોદડા રોવાથી, જ્યાં ત્યાં આપણી આપવીતી કહેવાથી અથવા તો નાસીપાસ થઈ અને વિચારોના વમળમાં ફસાઈ જવાથી કોઈ પણ સમસ્યાઓનો હલ થતો નથી. દરેક સમસ્યાઓનું મૂળ જે છે એ ક્યાંક ને ક્યાંક છુપાયેલું જ હોય છે. આપણે બસ યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આપણા જીવનની અંદર એવા એક બે વ્યક્તિઓ તો હોય જ છે કે જે આપને સાચો રસ્તો બતાવે અને કદાચ આપણે પણ એની સાથે સહમત થઈ અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો આપને પણ ચોક્કસ સફળતા મળે. એટલે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં થાકી હારી અને બેસી જવું નહીં, કારણ કે જે માણસ ખુદ હિંમત હારેલો છે એને ભગવાન પણ જીતાડી શકતો નથી. એટલે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના, આ મગજમાંથી કાઢવાનું નહીં અને અવિરત પ્રયત્ન ચાલુ રાખવાના. જીવનમાં ઈશ્વરે આપણને આ પૃથ્વી પર કંઈક કરવા માટે જ મોકલા છે. એટલે જે પણ થઈ શકે એ યોગ્ય માર્ગદર્શન નીચે અને સરસ રસ્તો અપનાવી અને કાર્ય કરીએ. સફળતા મળતા કદાચ વાર લાગશે,
પણ ચોક્કસ સફળતા મળશે એ વાત પણ 100% સત્ય છે. કારણ કે સમસ્યાઓ જે છે એ ત્યારે જ બને છે પહેલાં એનું સમાધાન બની જ ગયું હોય છે. ભગવાનને ખબર હતી કે એમને કંસને મારવાનો છે, એટલા માટે થઈ અને ભગવાન જેવા જૈનમાં એવા જ જે છે એ જેલના દરવાજા જે છે એ ખુલી ગયા. ભગવાન ગોકુળ સુધી પહોંચી ગયા. નંદલાલના ઘરે ઉછેર થયો. ભગવાન જ્યારે યોગ્ય બની ગયા કંસને મારવાને લાયક, ત્યારે મારી નાખ્યો. એના જીવનની અંદર એને પણ ખુદને ખબર હતી કે મારે આવું આવું કરવાનું છે અને એના માટે જ મેં આ મૃતલોકની અંદર અવતાર લીધો છે. મિત્રો, આપણે મૃત્યુલોકની અંદર છીએ અને ત્યાં સમસ્યાઓ હોવાની જ છે. તમે કોઈ પણ અબજોપતિ કે જેની સોનાના મહેલો કરવાની જેની પાસે ક્ષમતા છે, શું આપણે એવું લાગે છે કે એ બધા એશ કરે છે? જો એના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે તો કેમ એને સુવા ટાઈમે નીંદરની ગોળીઓ લેવી પડે છે? સમસ્યાઓ બધાને છે. મોટાઓને મોટી સમસ્યા છે, નાનાઓને નાની સમસ્યા છે. આપણી નાની સમસ્યા છે ને એ સારી છે, કારણ કે આપણે બહુ ઝાઝું ટેન્શન નથી, ઝાઝા હિસાબો કિતાબો નથી. પણ જેની પાસે અઢળક છે એને તો બિચારાઓને ક્યાંય હક નથી કે હવે આને ક્યાં ઠેકાણે પાડવું. અરે બહાર નીકળવું પડે તોય કમાન્ડોને ભેગા લઈને ફરવું પડે છે ને આપણે ચોપાટીએ ખુલ્લે આમ પાણીપુરી ખાઈ શકીએ છીએ. એને બહાર નીકળવું હોય તો બહુ ધ્યાન રાખવું પડે છે. કોઈ કિડનેપ કરી લે, કોઈ હરણ કરી લે, કોઈ આવું આવું કરશે, એવા અનેકો વિચારો સાથે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે આપણે ગમે એ જગ્યાએ જવું હોય બંધો બિંદાસ એકલા સિંહની જેમ ફરે રાખીએ તો ક્યારેક ક્યારેક જે છે એ દુઃખની અંદર પણ જો સુખ શોધતા થઈ જાય તો લગભગ મને નથી લાગતું કે આપણી સમસ્યાઓ આપણી ઉપર બોજારૂપ બની જાય. છેલ્લા 15 વર્ષથી આમ તો હું પોરબંદરની અંદર સાસરે આવી, એની 31 વર્ષ થયા, પરંતુ 15 વર્ષથી બા જે છે એનો મગજ બરાબર આમ નથી કામ કરતો. અને હમણાં છેલ્લા 5 વર્ષથી તો અવિરત જે છે હું એક જ વિચાર કરું કે આ દિવસ પણ વયો જશે. જેમ પહેલા દિવસો ગયા એમ આ દિવસ પણ કાયમી રહેવાનો નથી. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો એક દિવસ અંત આવે ને આવે. એ પછી સુખ હોય તોય વયું જશે અને દુઃખ હોય તોય વયું જશે. ભગવાનને એક વખત અર્જુને એક પ્રશ્ન કર્યો કે ભગવાન, હું સુખમાં હોય કે દુઃખમાં હોય છતાં પણ મને શાંતિની અનુભૂતિ થાય એવું એક વાક્ય તમે લખો. એટલે ભગવાને સરસ મજાનું દિવાલની અંદર એક વાક્ય લખ્યું હતું અને એ વાક્ય એ હતું કે આ દિવસ પણ ચાલ્યો જશે. એનો અર્થ જ એ થાય છે કે જીવનની અંદર સુખ હોય કે જીવનની અંદર દુઃખ હોય એ બંને કાયમી રહેતા નથી, પરિવર્તનશીલ છે. જો તમે અત્યારે સુખી છો તો સુખ પણ ટકવાનું નથી અને જો તમે દુઃખી છો તો દુઃખ પણ ટકવાનું નથી. એ વાતને યાદ રાખી અને સમસ્યાઓથી ડર્યા વિના પરિવારજનો સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી સંપીને રહીએ. આપણા પરિવારમાં ખુશ રહીએ. જેની સાથે આપણે મેળતેડ છે એને ખુશ રાખીએ અને જેની સાથે આપણા વિચારો મેળ ખાતા નથી એને આપણે કોસીએ નહીં. બસ આપણા વિચારો આપણા સુધી સીમિત રાખીએ તો જીવનમાં ક્યારેય પણ દુઃખની પ્રાપ્તિ થતી નથી અને થોડાની અંદર પણ ઘણી બધી શાંતિની અનુભૂતિ થાય છે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.